ભરૂચના નારાયણ વિદ્યાલયને બદલે વિદ્યા વિહાર શાળા ખાતે સજોદ ગામની એક વિદ્યાર્થીની પરીક્ષા માટે પહોંચી હતી, જેની જાણ આચાર્ય ફરજ પર તૈનાત પોલીસ કર્મીને કરતા તરત જ તેઓ આ વિદ્યાર્થીનીને પોતાની બાઇક પર લઈ ગયા અને પરીક્ષા પૂર્વે નારાયણ વિદ્યાલય ખાતે પહોંચાડી પ્રશંસનીય કાર્ય કર્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ પરીક્ષા કારકિર્દી માટે ખૂબ મહત્વ ધરાવે છે. ત્યારે પરીક્ષા શરૂ થાય તે પૂર્વે હાસોડ તાલુકાના સાજોદ ગામની એક વિદ્યાર્થીની જીનલ લિંબાચિયા તેની માતા સાથે શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલયના બદલે ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર ખાતે પરીક્ષા આપવા પહોંચી હતી, જ્યાં તેનો નંબર ન મળતા શાળાના આચાર્ય મહેશભાઈ ઠાકરને મળતા તેઓના ધ્યાને આ ભૂલ આવી હતી. મહેશભાઈ ઠાકરે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ રાઠોડને જાણ કરી હતી, જે બાદ પળનો સમય બગાડ્યા વિના રવિરાજસિંહ રાઠોડ તરત જ પોતાની મોટરસાઇકલ પર આ વિદ્યાર્થીનીને બેસાડી નારાયણ વિદ્યાલય ખાતે પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી એક વિદ્યાર્થીનીની કારકિર્દીને બચાવી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ જવાન રવિરાજસિંહ રાઠોડની આ ઉમદા કામગીરીને શાળાના આચાર્યએ બિરદાવી હતી, તો વિદ્યાર્થીની માતા અમીષાબેને ભાવ વિભોર થઈ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચના પોલીસ જવાને સામાન્ય રીતે જનતાના મનમાં રહેતી પોલીસની છબીથી વિપરીત માનવતાસભર છબી એક પિતા વિનાની વિદ્યાર્થીની કારકિર્દી બચાવીને રજૂ કરી ખરેખર માનવતાને ઉજાગર કરી છે. આજરોજ ગુજકેટ એક્ઝામ સમગ્ર ભરૂચ જિલ્લામાં લેવાઈ રહી છે, ત્યારે નારાયણ વિદ્યા વિહારમાં જીનલ લિંબાચિયા નામની દીકરી જે સારોદની છે તે ભૂલથી નારાયણ વિદ્યાલય શક્તિનાથ જવાને બદલે ભોલાવ આવી ગઈ હતી. એની જાણ થતાં અમે ફરજ પરના પોલીસ જવાનોને જાણ કરી કે આવું થયું છે, એટલે સ્વયંભૂ રવિરાજસિંહ હેમુભાઈ રાઠોડ કે જેમનો બક્કલ નંબર 1553 છે અને જેઓ સી ડિવિઝન ભરૂચમાં ફરજ બજાવે છે, તેમણે પોતાની મોટર બાઇક લઈને બાળકીને પરીક્ષા સમય પહેલાં જે તે પરીક્ષા સ્થળે પહોંચાડી ખૂબ અભિનંદનીય કાર્ય કર્યું છે. હું મારી છોકરીને પરીક્ષા આપવા લાવેલી હતી, પણ અમે ગલતીથી બીજી સ્કૂલ નારાયણ વિદ્યાલય વિહારમાં પહોંચી ગયા. મારી છોકરી ત્યાં એન્ટર થઈ, તેના પ્રિન્સિપાલે જોયું કે આ સ્કૂલમાં નંબર ના આવ્યો, તમારે બીજી સ્કૂલમાં નંબર છે. એના પ્રિન્સિપાલે રજૂઆત કરીને પોલીસભાઈને કીધું. પોલીસભાઈએ મારા છોકરીને બાઇક પર બેસાડી જે સ્કૂલમાં નંબર હતો એ સ્કૂલમાં બેસાડી ને પછી મને ફોન કર્યો કે તમારી છોકરી સહી સલામત મેં તમારી છોકરીને બેસાડી દીધી છે, તમે ચિંતા નહીં કરતા. ને પોલીસભાઈનું સારું કામ છે. એમાં છોકરી સહી સલામત એમની સ્કૂલ જે સ્કૂલમાં નંબર હતો એ સ્કૂલમાં બેસાડી દીધી. તમે એકલા આવેલા હતા? હા, મેં એકલી જ આવેલી. મારા હસબન્ડ નથી, ઓફ થઈ ગયેલા છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities, including fully air-conditioned classroom with ergonomic furniture, and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience, and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths, and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading, as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes, including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline, and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children.
And to reassure the safety and comfort of the student, DPS School also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.